દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદથી નદીઓ ગાંડીતુર. વલસાડ જિલ્લામાં સવારથી વરસાદે જમાવટ કરી હતી. જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. વલસાડ જિલ્લાની સૌથી મોટી દમણગંગા નદી પર આવેલા મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વરસેલા ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ. સવારથી બપોર સુધી કેચમેન્ટ વિસ્તાર એવા કપરાડા તાલુકામાં 3 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો. આથી ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ ગઈ. ધોધમાર વરસાદને કારણે ડેમમાં 43,000 ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ. આથી ડેમના 6 દરવાજા ખોલી અને ડેમમાંથી 30,000 ક્યુસેકથી વધુ પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું. આથી દમણગંગા નદી બે કાંઠે વહી જિલ્લાના અન્ય નદી નાળાઓમાં પણ અત્યારે બે કાંઠે વહેતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. કપરાડામાં સાર્વત્રિક વરસાદથી નદીઓ ગાંડીતુર બની. કપરાડામાં સવારથી બપોર સુધી 5.5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. આથી કપરાડામાં પસાર થતા તમામ નદી નાળાઓ બે કાંઠે વહેતા જોવા મળ્યા. નદી નાળાઓમાં ભરપૂર પાણીની આવકને કારણે કેટલીક જગ્યાએ લો લેવલ કોઝવે અને નાના પુલ પાણીમાં ગરકાવ થઈ ગયા. આથી કલાકો સુધી બંને તરફના લોકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. તો ઔદ્યોગિક નગરી વાપીમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે વાપીના રસ્તાઓ પાણી થઈ ગયા હતા. સવારથી બપોર સુધી હળવો વરસાદ હતો. બપોર બાદ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતા માત્ર 2 કલાકમાં જ 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. આથી વાપીના રસ્તાઓ પાણી થઈ ગયા. મુખ્ય રસ્તા ઉપર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓએ પરેશાનીનો સામનો કરવો પડ્યો. તો શહેરની રોજિંદી સમસ્યા સમાન વાપી ઈસ્ટ અને વેસ્ટને જોડતા રેલવે ગરનાળામાં પણ પાણી ભરાઈ ગયા. આથી સલામતીના ભાગરૂપે બંને તરફનો વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો. ગરનાળામાં પાણી ભરેલું હોવાથી એક તરફથી બીજી તરફ જવાવાળા લોકોએ કલાકો સુધી પરેશાનીનો સામનો કરવો પડ્યો. ડાંગના સાપુતારામાં પણ વરસાદે જમાવટ કરી હતી. ધોધમાર વરસાદ પડતા સાપુતારાના વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વાદળો પહાડો સાથે વાતો કરતા હોય તેવો નજારો સર્જાયો હતો. જેથી પ્રવાસીઓને મોજ પડી ગઈ હતી. પ્રવાસીઓએ પણ વરસાદનો આનંદ માણ્યો હતો. તો વરસાદને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો. આ બાજુ રાજકોટના ગામડાઓમાં પણ વરસાદ રમઝટ બોલાવી હતી. ધોરાજી, ઉપલેટા, ગઢાળા, મોજીરા, ખાખી, જાળિયા સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદથી ગામના રોડ પાણી થયા હતા. વહેલી સવારથી જોરદાર વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી. વાપીમાં ભારે વરસાદથી દુકાનોમાં ઘૂસ્યા પાણી. વાપીમાં 2 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. વાપીના અનેક રસ્તાઓ પાણી થઈ ગયા. તો વાપી ટાઉનમાં મુખ્ય બજારમાં પાણી ભરાઈ જતા ગ્રાહકો, વેપારીઓ અને દુકાનદારોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો. વાપીમાં સવારથી સાંજ થતા વરસાદી માહોલ જામ્યો. બપોર બાદ ધોધમાર વરસાદને કારણે વાપીની મુખ્ય બજારમાં પાણી ભરાઈ ગયા. રસ્તા પર ભરાયેલા પાણી દુકાનોમાં પણ ઘૂસી ગયા. દર વખતે ભારે વરસાદ વખતે આ બજારમાં આવા જ હાલ થાય છે. દુકાનોમાં પાણી ઘૂસી જતું હોવાથી વેપારીઓ અને દુકાનદારોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. આ તરફ તાપી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. એક સપ્તાહના વિરામ બાદ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો. બીજો રાઉન્ડ શરૂ થતા ચોમાસુ ડાંગરની રોપણી કરતા ખેડૂતોમાં ખુશી વ્યાપી. જિલ્લામાં વ્યારા, ડોલવણ, વાલોડ સહિતના તાલુકામાં છૂટોછવાયો વરસાદ વરસ્યો. ભાવનગર જિલ્લાના પાલિતાણા સહિત પંથકમાં વાતાવરણમાં બપોર બાદ આવ્યો પલટો. અસહ્ય બફારા બાદ વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ સર્જાતા શહેરમાં ઠંડક પ્રસરી ગઈ. પાલિતાણા શહેર તેમજ આજુબાજુ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદનું આગમન થયું. પાલિતાણાના વીરપુર, જીવાપુર, ડુંગરપુર, આદપુર, જામવાડી, લુવારવાવ, રાજસ્થળી, સિંજળિયા, ઘેંટી, સોનપરી, વડાળ, કદમગીરી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. તો સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં આગાહી હતી તે પ્રમાણેનો માહોલ થયો છે. અમરેલી જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો. શહેરી વિસ્તાર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પડ્યો વરસાદ. લાઠી પંથકમાં પણ શ્રાવણ માસના પ્રથમ દિવસે વરસાદી ઝાપટા પડ્યા. બપોર બાદ ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. રાજ્યના જીવાદોરી ગણાતા સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં થયો વધારો. ડેમની સપાટી 124 મીટર પર પહોંચી ગઈ છે. ઉપરવાસમાંથી 63,530 ક્યુસેક પાણીની આવક નોંધાઈ, જ્યારે 45,459 ક્યુસેક પાણી ડેમમાંથી છોડવામાં આવ્યું છે. નર્મદા ડેમમાં હાલ 1670.36 MCM પાણીનો જથ્થો નોંધાયો. નર્મદા ડેમ 56% ભરાયો છે. પાણીની આવક CHPH 1 અને RBPH 3 પાવર હાઉસ ચાલુ કરાયા છે. તળાજામાં તંત્રે બનાવ્યો લપસણો રોડ. ધડાધડ અનેક વાહનો લપસ્યા. પહેલા બાઇક ચાલક ધડામ દઈને સ્લીપ થયો, પછી એક દંપતી ઢસડાયું, જે બાદની 1 મિનિટમાં જ ટેમ્પો સ્લીપ થયો અને જે બાદ બસ પણ સ્લીપ થઈ. ખતરનાક દ્રશ્યો છે ભાવનગરના તળાજા ગોપીનાથ રોડના. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઉચડી ગામ નજીક નવા બનાવાયેલા રોડ પર ભારે વરસાદી માહોલમાં વાહનો સ્લીપ થયા. વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે એક પછી એક બાઇક, ટેમ્પો, રિક્ષા અને બસ જેવા વાહનો રોડ પર સ્લીપ થઈ રહ્યા છે. ઝરમર વરસાદમાં બાઇક, રિક્ષા અને બસ સહિતના વાહનો સ્લીપ ખાતા જોવા મળ્યા. બપોરે 3 વાગ્યા આસપાસ ઝરમર વરસાદમાં એક ટેમ્પાના બ્રેક ન લાગતા તે સીધો દિવાલમાં ઘૂસી ગયો. સદનસીબે ત્યાંથી સાયકલ લઈને જતા 2 લોકો બચી ગયા.
એક રિક્ષા પણ સ્લીપ થઈ ગઈ તો બસ પણ સ્લીપ થઈ, દિવાલમાં ઘૂસી ગઈ. દરરોજ અનેક લોકો આ રીતે ધડામ દઈને પડે છે, ત્યારે લોકો આ રોડ પરથી નીકળતા ડરે છે. લોકોએ તંત્ર સામે ગંભીર બેદરકારીનો આક્ષેપ કર્યો છે. સાથે જ તેઓએ માર્ગ પર તાત્કાલિક કોઈ પણ પ્રકારની રફ સપાટી બનાવવાની માંગ પણ કરી છે. વહીવટી તંત્ર તરફથી જો ઝડપથી પગલાં લેવામાં નહીં આવે તો વધુ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. તો પંચમહાલમાં પૂરપાટ આવતી કાર પશુ બાંધવાના છાપરામાં ઘૂસી તો સુરતમાં BRTS બની બેફામ. પંચમહાલના ઘોગંબામાં ખતરનાક અકસ્માત થયો હતો. ઘોગંબાના હાથણી માતા ધોધ જવાના માર્ગ ઉપર એક કાર ચાલક પૂરપાટ જઈ રહ્યો હતો, ત્યારે જ અચાનક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો, જેથી સ્પીડમાં આવતી કાર રોડની સાઈડમાં આવેલા પશુ બાંધવાના છાપરામાં ઘૂસી ગયા. કાર આવી ચડતા પશુઓમાં અફરાતફરી મચી ગઈ. પૂર ઝડપે અચાનક કાર પશુઓ વચ્ચે ઘૂસી જતા એક પશુનું મોત થયું, બેને ઈજા પહોંચી. બીજી તરફ કાર પલટી અને ઊંધી વળી ગઈ. જોકે સદનસીબે નજીકમાં આવેલા રહેણાંક મકાનમાં કાર ઘૂસી નહીં, જેથી મોટી જાનહાની ટળી. કાર ચાલક કાર મૂકી ફરાર થઈ ગયો. બેફામ BRTSના દ્રશ્યો સુરતના છે. પાંડેસરાના દક્ષેશ્વર વિસ્તારમાં BRTSનો આતંક જોવા મળ્યો. પૂરપાટ આવતા બસના ચાલકે કાબુ ગુમાવતા બસ ડિવાઈડર સાથે અથડાઈ હતી, જેથી મુસાફરો ડરી ગયા. હાલ બસ ટ્રાફિક સિગ્નલ સાથે અથડાતા ટ્રાફિક સિગ્નલને નુકસાન થયું છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. સુરતમાં BRTS બસે કોર્પોરેટરની કારને મારી ટક્કર તો અરવલ્લીમાં ટ્રક ખાબક્યો નદીમાં. બેફામ આવતા BRTS ચાલકે કંઈક આ રીતે કોર્પોરેટરની કારને મારી ટક્કર. દ્રશ્યો સુરતના છે. કતારગામ અમરોલી બ્રિજ પર BRTS ચાલક પૂરપાટ આવી રહ્યો હતો, ત્યારે ટ્રાફિકમાં ડ્રાઈવરની બ્રેક લાગી ન હતી. પૂરપાટ આવતી બસ સીધી જ આગળ જતી કોર્પોરેટરની કાર સાથે અથડાઈ હતી, જેથી કારમાં સવાર લોકો હેબતાઈ ગયા. અકસ્માત બાદ ભારે વિવાદ સર્જાયો. મહિલા કોર્પોરેટરના પતિ દ્વારા BRTS બસના ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાને બદલે નુકસાનીની રકમ અંગે બંધ બારણે સમાધાન કર્યું. તો હિંમતનગર હાઈવે પર બેફામ જતું ડમ્પર નદીમાં ખાબક્યું હતું. અરવલ્લીના ધનસુરાથી હિંમતનગર હાઈવે પર પૂરપાટ ડમ્પર જતું હતું, ત્યારે આગળ જતી કારને બચાવવા જતા ચાલકે કાબુ ગુમાવ્યો હતો. જૂની શિણોલથી નવી શિણોલ વચ્ચે ઢાળ પરથી ડમ્પર પાછું પડીને ક્રેશ બેરિયર તોડી નદીમાં ખાબક્યું હતું, જેથી લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. ધરમપુરમાં એક ઘરના પંખા પર સાપે ડેરો જમાવ્યો. પરિવાર પંખો ચાલુ રાખી ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો, ત્યારે જ અચાનક પંખો બંધ થઈ ગયો અને પરિવારની ઊંઘ ઉડી ગઈ. અને પંખા સામે જોયું તો પરિવારના પગ તળેથી જમીન ખસી ગઈ, કેમ કે પંખો વીજ પુરવઠો ખોરવાતા બંધ થયો ન હતો, પણ પંખા પર ઝેરી કોબરા સાપે અડીંગો જમાવ્યો હતો. વલસાડના ધરમપુરના માલનપાડા વિસ્તારમાં ચાલુ પંખામાં એક ઝેરી કોબરા સાપ ફસાઈ ગયો. નવીનગરી વિસ્તારમાં રહેતા એક પ્રજાપતિ પરિવાર ઘરના પંખા પર અચાનક સાપ આવી ચડ્યો અને પંખા પર આરામ ફરમાવી રહ્યો હતો. ઝેરી કોબરા સાપ પંખા પર ફૂફાડા મારી રહ્યો હતો. આ દ્રશ્ય જોતા જ ઘરના લોકો તાત્કાલિક બહાર દોડી ગયા. પરિવાર ડરી ગયો. આથી પરિવારજનોને તાત્કાલિક વન વિભાગ અને જીવદયા સંસ્થાને જાણ કરવામાં આવી. એક જીવદયા પ્રેમી તાત્કાલિક સ્થળ પર પહોંચી અને પોતાના જીવના જોખમે પંખામાં ફસાયેલા કોબરાનું રેસ્ક્યુ કર્યું. ત્યારબાદ તેને વિધિવત રીતે જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો. જોકે ચાલુ પંખામાં કોબરા ફસાવાની આ ઘટના ચર્ચાનું કેન્દ્ર બની હતી. કપરાડા ગ્રામ પંચાયતના માથાભારે સભ્યોએ પંચાયતને તાળું મારી દીધું. વલસાડના કપરાડામાં ફળી ગ્રામ પંચાયતને તાળું મારી દેવામાં આવ્યું છે. મહિલા સરપંચના પતિ અને ગ્રામ પંચાયતના માથાભારે સભ્યોએ 8 દિવસથી તાળું મારી દીધું છે, જેને કારણે કામગીરી અટવાઈ છે અને લોકો પરેશાન થયા છે. સરપંચના પતિ અને કેટલાક સભ્યો દ્વારા પંચાયતના કર્મચારીઓને ધમકાવવામાં આવતા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. વધુમાં મહિલા સરપંચના પતિ બેફામ ભ્રષ્ટાચાર કરતા હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે. લોકોનું કહેવું છે કે આવાસ યોજનાના લાભાર્થીઓ પાસેથી રૂપિયાની ઉઘરાણી કરવામાં આવે છે, છતાં પણ કોઈ કાર્યવાહી ન થતા તલાટીની કામગીરી સામે પણ અનેક સવાલો થઈ રહ્યા છે. તાલુકા પંચાયત દ્વારા તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે. ગ્રામ પંચાયતનું તાળું વહેલી તકે ખોલી અને લોકોના પડતર કામો ઝડપી પૂરા કરવામાં આવે અને ગ્રામ પંચાયતના